આપનું સ્વાગત છે। ધારીમાં શ્રી વેલનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ધારીના શ્રી વેલનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારીના પ્રેમપરા ખાતે કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે અનેક સંતો महंतो आ समूह लग्न में तमाम नव दंपतीने आशीर्वाद पाठव्या हता अने कोળી समाज द्वारा 11 दीकरीओना लग्न कराववामां आव्या हता। त्यारे कोળી समाजना दरेक अग्रणीओ खूब ज मोटी संख्या में उपस्थित रह्या हता तथा धारीना नामांकित आगेवानो पण आ समूह लग्न में उपस्थित रह्या हता अने आ समूह लग्नना कार्यक्रमने खूब ज सफलतापूर्वक पूर्ण करवामां आव्यो हतो। प्रेमपरामां આજે 25મા સમૂહ લગ્ન યોજાયા છે। 11 સમૂહ લગ્ન છે। કોળી સમાજના સર્વ કોળી સમાજના સમૂહ લગ્ન આયોજન કરેલ છે। નાથીભાઈ બારૈયા આજે અહીંયા કેટલા લગ્ન છે બેન? 11 સમૂહ લગ્ન છે। એટલે અહીંયા ધારીના જ છે કે આજુબાજુના ગામના? આજુબાજુ વિસ્તારના બધા છે। ધારી પ્રેમપરા મુકામે આજે 25મા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આજના જય વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે, જેમાં અહીં આપ જોઈ રહ્યા છો ત્યારે સમૂહ લગ્નનું આયોજનમાં શાંતિપૂર્ણ હર હંમેશ જે આયોજન થાય છે, જે સમાજમાં પછાતપણું હોય અને વધારેમાં વધારે અમારા સમાજમાં લગ્ન થાય એવી અમે હર વખતે મહેનત કરીએ છીએ અને આમ સમાજ પ્રત્યે કે દરેક આગેવાન દાતાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમાં અમને હર હંમેશ સહકાર મળે ને આ આયોજન સફળ થાય એવી અમે દરેક પાસે અપેક્ષા રાખીએ છીએ। આજે કેટલાક સમૂહ લગ્ન છે? આજે 25મા સમૂહ લગ્ન છે। ટોટલ 11 સમૂહ લગ્ન છે। ધારીના છે કે આજુબાજુના ગામના છે? અમારે આમ ગણો ને તો આજુબાજુના બધા જિલ્લામાંથી આવેલા છે ટોટલ।